એમાંય કાલથી અમારી યુએસ ટૂર શરૂ થાય છે. કાલ સવારે પ્લેન પકડીને જવાનું છે. ઇમિગ્રેશન ક્રોસ થાય પછી પોસ્ટ કરીશ, એટલે કે હવે પાક્કું શ્યોર છે આ ટૂર. ત્યાંથી જ પાછો મોકલ્યો. ખબર પડી 2-3 વર્ષ જૂના ટ્રમ્પના જોક પકડાયા, પતી ગયું. એ વખતે નારંગી કઈ ચીડવી દીધો હોય, પછી આપણી લાલ થઈ જાય તો. પણ હા, તમારા કોઈ સગા વગા આમ તો રહેતા જ હશે, એવું બને નહીં કે યુએસ કોઈનો સગો ના રહેતો હોય. છે કોઈ? ન્યુયોર્ક એટલે અત્યારે હાથ ઊંચો કરવાથી જ નહીં ખબર પડે. તમારે ઘરે જઈને મેસેજ આમ નહીં ન્યુયોર્ક, તો પેલો કે હા માસી, એકદમ ઊભો થઈ જાય. બટ કહેજો ન્યુયોર્ક વાળાને કહેજો કે ન્યૂ જર્સીમાં શો છે. કારણ કે ન્યુયોર્કમાં નથી. એટલે અમે એક જ શો રાખ્યો છે, NJ પેક. આજ સુધી અમારા જીવનનો ફોરેન ટૂરનો સૌથી મોટો શો છે. 3500 સીટર છે અને 300 ટિકિટ જતી રહી. બસ 3200 બાકી છે. જોઈ લેજો, પછી ફટાફટ જતી રહે તો કહેતા ના ભાઈ. કર્યા કરો છો. અમે તો ઓસ્ટ્રેલિયા ભાઈ, આપણી ગુજરાતી જનતા એટલી અમેઝિંગ છે. આ યુએસ કોન્સ્યુલેટની ઓફિસની બહાર લાઈનમાં લાગેલા છે અને કાકા અવારવારમાં જોરદાર કઈ ઓસ્ટ્રેલિયા. મેં કીધું અહીંયા યુએસ કોન્સ્યુલેટમાં ઓસ્ટ્રેલિયા વિશે તો કાકો હાલવાનો. થોડું તો ભણતરનો ખ્યાલ કરો કાકા. કેટલા બંક માર્યા દિવસભર. બોર્ડ પર યુએસ લખેલું એટલે કઈ ઓસ્ટ્રેલિયા ઉપડે. શું કહેવાનું હવે. આ પછી આ માણસ સરકાર ચૂઝ કરશે આગળ જતા. બોલ, આના હાથમાં દેશનું ભવિષ્ય છે. યુએસએની ટૂર તો ચાલુ થઈ ચૂકી છે. રિચમન્ડ, રાલે અને શાર્લેટના ગુજરાતીઓને તો મજા આવી ગઈ, પણ હજી કેટલા બધા શોઝ છે. જૂન એન્ડ સુધી જુઓ તો ખરા. ટેક્સાસના કેટલા બધા શોઝ છે. NJ પેક, ન્યૂ જર્સી, ન્યુયોર્ક, પછી LA, સિએટલ, સેન હોઝે, આટલા બધા શોઝ થઈ રહ્યા છે યુએસએમાં.